અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર તૂટતું દેખાઈ રહ્યું છે। બંને દેશોએ એકબીજા પર હુમલા કર્યા છે। આ ઉપરાંત બંને દેશોએ એકબીજા પર હુમલો કરવાનો આરોપ લગાડ્યો છે। ઈરાન દ્વારા યુએઈ પર ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે। આ આખી ઘટના ત્યારે બની છે જ્યારે અમેરિકન નેવીના 3 જંગી જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા હતા। ટ્રમ્પ દ્વારા ઈરાનને ચેતવણી આપવામાં આવી છે, જો ઈરાન કોઈ પણ સમજોતા માટે તૈયાર ના થયું તો ખૂબ ભયંકર જવાબ આપવામાં આવશે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર તૂટી ચૂક્યું છે। પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકા અને ઈરાને એકબીજા પર હુમલા કર્યા છે। અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકી સેનાઓ દ્વારા ઈરાનના એ સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો છે જેનો ઉપયોગ ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાવાળા જહાજો પર હુમલો કરવા માટે કરતું હતું। અમેરિકન સેનાએ એવો પણ દાવો કર્યો છે કે આ પગલું આત્મરક્ષા માટે ઉઠાવવામાં આવ્યું છે। તો બીજી તરફ ઈરાનની સેનાના પ્રવક્તા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાના હુમલા ઈરાનના વિસ્તારમાં થયા છે, સાથે જ હોર્મુઝમાં ઘૂસવાવાળા 2 જહાજોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે। ઈરાનના સરકારી મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તણાવ વધ્યા પછી રાજધાની તહેરાનમાં એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી દેવામાં આવી છે। આ તમામ હુમલાઓ પછી ફરી એકવાર પશ્ચિમ એશિયામાં ભીષણ યુદ્ધના વાદળો ઘેરાયા છે। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર પોસ્ટ કરીને લખવામાં આવ્યું છે કે જો ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ પણ પ્રકારની ડીલ ન થઈ તો ઈરાન પર ખૂબ ભયંકર હુમલો કરવામાં આવશે। હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ તો આ પશ્ચિમ એશિયાનો મેપ છે। પશ્ચિમ એશિયામાં ઉપર એક તરફ ઈરાન છે, નીચે છે અરેબિયન પેનિન્સ્યુલા, અને પશ્ચિમ એશિયાનું સૌથી મહત્વનું ચોક પોઈન્ટ એટલે આ રહ્યું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડે છે, અને હાલમાં જે બંને દેશો વચ્ચે શોડાઉન થયું છે, અમેરિકા અને ઈરાન દ્વારા એકબીજા પર જે હુમલો કરવામાં આવ્યો છે, એકબીજા પર જે ફાયરિંગ કરવામાં આવ્યું છે, એ આ જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના વિસ્તારમાં થયું છે। અને હાલમાં આ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે કે જે વિશ્વનું સૌથી મહત્વનું ચોક પોઈન્ટ છે, જ્યાંથી વિશ્વનું 20% જેટલું ક્રૂડ ઓઇલ પસાર થાય છે, ત્યાં ઈરાને પોતાનું પ્રભુત્વ યથાવત રાખ્યું છે। સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુનાઇટેડ નેશન્સની જે સમુદ્રી એજન્સી છે, ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન, તેના મહાસચિવ આર્સેનિયો ડોમિગેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે હોર્મુઝ સંકટના કારણે આ જે ખાડી ક્ષેત્ર છે એટલે કે પર્શિયન ગલ્ફ છે, તેમાં 1500 જેટલા જહાજો ફસાઈ ચૂક્યા છે। 1500 જેટલા જહાજો હાલમાં દર્શક મિત્રો આ ખાડી ક્ષેત્રમાં ફસાઈ ગયા છે, અને આ જહાજોની સાથે લગભગ 20,000 જેટલા નાવિકો છે તે પણ ફસાઈ ગયા છે। અને આપણે દર્શક મિત્રો એ પણ જણાવી દઈએ કે 20,000 નાવિકો છેલ્લા 10 અઠવાડિયાથી તેમને ખાવા પીવાના ફાંફા થઈ ગયા છે, કેમ કે યુદ્ધના કારણે તેમની જે સપ્લાય ચેન છે તેઓ બહાર જ નથી આવી શકતા, અને આ ઉપરાંત તેમને ખાવા પીવામાં પણ તકલીફો પડી રહી છે। વાત કરીએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવોની, તો બ્રેન્ટ ક્રૂડનો ભાવ આ તણાવના લીધે $103.70 પ્રતિ બેરલ સુધી પહોંચી ચૂક્યો છે। હવે વાત કરીએ યુએઈની, તો ઈરાન દ્વારા થોડાક સમય અગાઉ જે યુએઈનું જે ફુજૈરા ઓઇલ પોર્ટ છે તેની પર હુમલો કરવામાં આવ્યો હતો, અને આજે ફરી એકવાર ઈરાન દ્વારા અબુધાબીમાં વહેલી સવારે હુમલો કરવામાં આવ્યો હતો। અબુધાબીમાં આજે બ્લાસ્ટ સંભળાયા હતા, અને આ કારણે યુએઈમાં ઘણા બધા શહેરો, દુબઈ છે, જેબેલ અલી છે, અને બીજા જેટલા પણ શહેરો છે તેમાં અત્યારે હાઈ એલર્ટ છે, અને યુએઈ દ્વારા તેનું એર ડિફેન્સ સિસ્ટમ પણ એક્ટિવ કરી દેવામાં આવ્યું છે। તો વાત કરીએ ઈરાનની, તો ઈરાન દ્વારા પણ ખૂબ મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે। ઈરાને તેની રાજધાની છે તેહરાન, ત્યાં પણ આજે વહેલી સવારે એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દીધી। હવે આવનારા 48 કલાક ખૂબ મહત્વના છે, ત્યારે જોવાનું એ રહે છે કે બંને દેશો વચ્ચે કરાર થઈ જાય તો સારું, કેમ કે આ જેટલો તણાવ વધ્યો છે તે આગામી સમયમાં એક ભીષણ યુદ્ધમાં પરિણમી શકે છે। કેમ કે આપણે એ ના ભૂલવું જોઈએ કે અમેરિકાના 2 કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ સહિત અંદાજે 10,000 થી 15,000 જેટલા સૈનિકો આ મિડલ ઇસ્ટમાં તૈનાત છે, જે ગમે તે ઘડીએ ઈરાન પર આક્રમણ કરવા માટે પણ તેઓ તૈયાર છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।